મજામાં જશો જય દ્વારકાધીશ જય મંગલમાં રામાધાણી બધા મિત્રોને સવારમાં નવા કપડાં પહેરી લીધા છે કાલવાળા અને આજે આપણે જવાનું છે નંદાણા કારણ કે આપણું 12મું થઈ ગયું છે પૂરું 12મું ધોરણ અને પાસ પણ કરી લીધું છે માની દયાથી તો હવે આપણે કોલેજનું ફોર્મ ભરવા માટેની તપાસ કરવા માટે જવાનું છે નંદાણા તો ચાલો મારી સાથે નંદાણા પણ એ પહેલાં આપણે કાકાની આવ્યું છે ચાપ કટર અને જે નારિયેળીના તાલા હોય એ કાપવા માટેનું ચાપ કટર આવ્યું છે તો તે જોઈ આવી પછી આપણે અહીં નંદાણા ચાલો કટર તો બંધ થઈ ગયું તો આપણે જોયું નહીં પણ અત્યારે આપણે આવી ગયા છીએ ગામના સ્ટેશને હું ને મારે કલાઈજો તો ચાલો બસ આવે એટલે જઈએ આપણે નંદાણા અત્યારે આપણી બસ આવી ગઈ છે ચાલો બસમાં બેસીને નીકળી જઈએ આપણે ફાઇનલ મિત્રો જો આપણે અત્યારે બસમાં બેસી ગયા છીએ ફિલિંગ અલગ આવે મિત્રો આ તો મોદીજીએ કીધું ને હમણાં કે તમારું પ્રાઇવેટ વાહન લઈને ન જાઓ બસ ને મેટ્રોનો યુઝ કરો તો આપણે મોદીજીનું થોડું પાલન કરીએ આપણે પહોંચી ગયા છીએ ભાટિયાના ફાટકે જોઈ લો ટ્રાફિક જામ થઈ ગયું છે મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ મયુર શૈક્ષણિક સંકુલ નંદા જોઈ લો આવી કંઈક સ્કૂલ છે મયુર શૈક્ષણિક સંકુલ જોઈ લો છે મયુર શૈક્ષણિક સંકુલ નંદાણા આપણે ઓફિસમાં થોડીક વાર વાત કરી છે અને અહીંયા મિત્રો ઝાડવા અને રોશની બહુ સારી છે ફોર્ચ્યુનર લેજેન્ડર પડી છે લેજેન્ડર નહીં પણ જૂનું મોડલ ફોર્ચ્યુનર છે ભાઈ છેડો લ્યો ને ચાલો એડમિશનનું બધું કાગળિયાને જે કંઈ જોઈએ એ બધી વિગત લઈ લઈએ પછી એક દી આવી એટલે આપણે એડમિશન કરાવી લઈએ આપણે અહીં વાત કરી લીધી છે ડોક્યુમેન્ટનું એ ભાઈ આપણને લિસ્ટ આપી દીધું છે અને એ લિસ્ટ આપણે એક દી તૈયાર કરી લઈએ બધું ક્રિમિલિયર ને બધું કાઢી લઈએ જાતિનું પ્રમાણપત્ર પછી આપણે આવી જઈએ એકદી ફોર્મ ભરવા માટે તો ચાલો નીકળીએ ઘરે તો આપણે અહીંયા નંદાણા કોલેજનું કામકાજ પૂરું કરીને આવી ગયા છીએ મામાદેવના મંદિરે પગે પડવા માટે આ છે મામાદેવનું મંદિર હાલો અહીંયા પગે પડી લઈએ મામાદેવનું આવું કંઈક છે મામાદેવનું મંદિર જોઈ લો એ મામાદેવના દર્શન કરી લીધા છે હવે નીકળી જઈએ આપણે ઘર તરફ ચાલો છીએ ભાટિયા અને અહીંયા આવી ગયા છીએ આપણે રસ પીવા તો ચાલો રસ પીને નીકળીએ આપણે ઘરે અત્યારે અહીંયા આવી ગયા છીએ ડીઝલ ભરવા પણ ડીઝલની લાઈનો તો જો મિત્રો લાગી છે મોટી મોટી લાઈનો લાગી ગઈ છે ડીઝલ ભરવા માટે જોઈ લો કેટલી બધી પબ્લિક ડીઝલ ભરવા આવે છે જોઈ લો કવડી લાઈનો લાગી છે હજી તો ઓલી બાજુ પણ બીજી લાઈન છે મોટી જોઈ લો જો બધી આટલી બધી લાઈનો લાગી છે ડીઝલ ને પેટ્રોલ લેવા માટે આપણે પણ આવી ગયા છીએ ડીઝલ લેવા માટે મિત્રો જોઈ લઈએ ડીઝલનો ટાંકો ખાલી થઈ ગયો છે પણ હવે પેટ્રોલ પંપની જ્યારે હું ઘૂમરાવે છે એટલે હું થોડું ઘણું ડીઝલ હોય આવી જાય તો 7-8 ફેરા મારે હા 7 ફેરા તો આપણે લગ્નમાં ફેરે અહીં 2-3 ફેરા ફેરવીને ડીઝલ બધું કાઢ લે રાખવા દેવાનું થતું જ નથી બાકી જોઈ લો ટ્રાફિક આવું છે ને અત્યારે જો ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે જોઈ લો ચક્કા જામ થઈ ગઈ છે મિત્રો ડીઝલ ભરાવીને આવી ગયા છીએ ઘરે નાઈ ધોઈને કપડાં પહેરી લીધા છે કાલ આપણે લીધા હતા નવા મસ્ત મજાના ફ્રેશ થઈને આપણે કપડાં પહેરી લીધા છે તો આજે મેળ આવે તો આપણે થોડી રીલ્સ શૂટ કરી નાખી છે તો ચાલો મળીએ તમને મહાદેવ હોટલે આવી ગયા છીએ ને આપણે વિવેકભાઈ જો ભેળ ઝપટે છે એવી છે તું ઝપટવાનો તું મૂકવાનો નથી આ જો
फिर वही बात आ जाएगी, जो गरीब हो ना आदमी, यो साला अपनी आदत से गरीब हो। અહીંયા સુધી રાખીએ તો કેવું રહેશે મિત્રો? મોદીજીએ આપણને કીધું હતું કે મેટ્રો ચલાવો, મેટ્રોમાં જાઓ, બસમાં જાઓ, આપણે એ કંઈ ઉપલબ્ધ નથી. એટલે આપણે એવું નથી મિત્રો, આપણે ખેતી માટે ડીઝલ ભરાવી છીએ. અને આજના વ્લોગમાં એટલું રાખીએ તો મિત્રો કેવું રહેશે? તો આજના વ્લોગ વિડીયોમાં એટલું, મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય મગલમાં, રામા ધણી, રામે રામ, ડેરાને.